યોગસાર ટીકા યોગેન્દ્ર દેવની રચના ગાથા નંબર 88ની વાત ચાલે છે કે સમ્યક દ્રષ્ટિ શું ગતિને પામે છે, બરાબર. એની ચર્ચા થઈ કાલે. એમાં એના સમ્યક દર્શન પ્રકટ થવાથી કયા 8 પ્રકારના ગુણ થાય: સંવેગ, નિર્વેદ, નિંદા, ગ્રહા, ઉપશમ, ભક્તિ, વાત્સલ્ય, અનુકંપા. એ 8 ગુણોની વાત થઈ. એ પછી સમ્યક દ્રષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના અભાવમાં 16 અને 25 41 પ્રકૃતિનો બંધ થતો નથી, એની ચર્ચા થઈ. મિથ્યાત્વના અભાવમાં બંધનો અભાવ થવાવાળી પ્રકૃતિના નામ બોલું છું: મિથ્યાત્વ, હુંડક સંસ્થાન, નપુષકવેદ, અસંપ્રાપ્ત સહનન, એકેન્દ્રિય, સ્થાવર, આતામ, સૂક્ષ્મ, સાધારણ, અપર્યાપ્ત, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, ચોઇન્દ્રિય, નરકગતિ, નરકગત્યાનુપૂર્વી, નરકાયુ. આ 16 પ્રકારની પ્રકૃતિનો બંધ મિથ્યાત્વના અભાવમાં થતો નથી. અને અનંતાનુબંધીના અભાવમાં બીજી 25 પ્રકૃતિનો બંધ થતો નથી, એની વાત. 4 અનંતાનુબંધી: ક્રોધ, માન, માયા, લોભ, સ્થાન, વૃદ્ધિ, નિંદ્રા, પ્રચલા, દુર્ભગ, દુશ્વર, અનાદિ. 4 સંસ્થાન. પેલું એક સંસ્થાન પહેલાં કહ્યું હતું હુંડક, બાકીના 4 એટલે સૌથી ઉત્તમ રહ્યું સમચતુરસ્થ સંસ્થાન, એ રહ્યું બાકી, એનો બંધ થાય છે. 4 સહનન, વજ્રનારા, ચાદી. હુંડક સહનનની વાત થઈ હતી, અસંપ્રાપ્ત સહનનની વાત થઈ હતી, અને બીજા 4 એટલે 5ના બંધનો અભાવ. પછી વ્રજવરસભનારા સહનન એકલું રહે, એનો બંધ થાય. અપ્રશસ્ત વિહાયો ગતિ, સ્ત્રીવેદ, નીચગોત્ર, તિર્યંજ ગતિ, તિર્યંજ ગત્યાનુપૂર્વી, તિર્યંજ ચાયુ અને ઉદ્યોત. એ રીતે કુલ 41 પ્રકૃતિનો બંધ એને થતો નથી. આ મિથ્યાત્વના અભાવમાં સમ્યક દ્રષ્ટિ જીવની વાત. મિથ્યાત્વની સાથે અનંતાનુબંધ અભાવ નિયમથી હોય છે, પણ બીજા ત્રીજા ગુણસ્થાનની અપેક્ષાની ચર્ચા કરીએ તો અનંતાનુબંધીનો ઉદય છે અને મિથ્યાત્વનો અભાવ છે, એવી અવસ્થા હોય છે. પણ એ અવસ્થા બહુ અલ્પકાળ માટે છે, થોડાક સમયો માટે, બરાબર. એટલે એની આપણે ચર્ચા કરતા નથી કે સમ્યક્ત્વના સદભાવમાં આ 41 પ્રકૃતિનો બંધ સમ્યક દ્રષ્ટિ જીવને થતો નથી. હવે વાત અહીંયા આગળ એ છે કે સમ્યક દ્રષ્ટિ સંસારના બધા કાર્યો ભોગ ભોગવે અને 41 પ્રકારનો બંધ થતો નથી. અને શાસ્ત્રમાં તો એમ છે, તમે જેવા ભાવ કરો એવું બંધ થાય. તો આને એવી રીતે કેમ છે? આવી સ્પેશિયલ છૂટછાટ સમ્યક દ્રષ્ટિને શું કરવા, એમ શંકા જાગે ને. તો અહીંયા ખરેખર કોઈ પ્રકારની છૂટછાટ નથી. સમ્યક દ્રષ્ટિ જીવને તમને મને અનંતાનુબંધી અને મિથ્યાત્વના ઉદયના સદભાવમાં જે પ્રકારના કશાયોની તીવ્રતા હોય છે, એવી કશાયોની તીવ્રતા મિથ્યાત્વ અનંતાનુબંધીના અભાવમાં સમ્યક દ્રષ્ટિનો ક્યારેય થતી નથી. બીજી એક વાત સમજવાની છે, પરિણામ અને પરિણતિ, એ બેનો તફાવત સમજવાનો છે. પરિણામ અને પરિણતિ યોગ્યતા છે, અને પરિણામ તો એક સમયની અવસ્થા છે. યોગ્યતા છે શાશ્વત, અને પરિણામ તો એક સમય બદલાયા કરે. તો પરિણામ અનુસાર જે પ્રકારના બંધ થવાનું હોય થાય, પણ પરિણતિની યોગ્યતા ઊંચી હોવાના કારણે, એની પરિણતિની યોગ્યતા વિતરાગ પરિણતિ પ્રગટ થઈ હોવાના કારણે એ સંસારના કોઈ પણ કાર્ય કરે તો પણ વિતરાગ પરિણતિવાળો જ છે. માટે એના 41 પ્રકૃતિનો બંધ થતો નથી. હવે પરિણતિ અને પરિણામને સમજવા માટે એક સામાન્ય દાખલો મારી સમજ પ્રમાણે આપું છું, કારણ કે એનો વિશેષ ખુલાસો બહુ શાસ્ત્રોમાં એમ કે શું કહેવાય, ખુલાસાથી છે નહીં. હા, બરાબર. હવે સમજવાની વાત કરું કે આપણે રસોઈનો જમણવાર ગોઠવ્યો ધર્મશાળામાં, ભોજનશાળામાં, બરાબર. જમણવારની પ્રક્રિયા ચાલે છે. તો ભાઈ પીરસનાર કોઈ નથી, તો આપણે પીરસવા લાગી ગયા. તો પીરસવામાં હું એ લાગ્યો, તમે એ લાગ્યા, પેલા ભાઈ લાગ્યા, બધા લાગ્યા ને. બધા પીરસવામાં લાગ્યા છે, અને એમાં પીરસવામાં લાગેલા ઘણા માણસોની યોગ્યતા એટલી ઊંચી છે કે આવા તો 5-10 જમણવાર કરવા હોય તો એમને કશો હિસાબ નથી. એ પીરસવામાં લાગ્યા છે. કાર્ય શું કરે છે? કોના જેવું? મારા તમારા જેવું. અને યોગ્યતા જુદી છે. શું છે? યોગ્યતા જુદી છે. એમના ઘેર પ્રસંગ હોય તો એમને તો કોઈ વસ્તુ ઊંચી કરીને મૂકવાનો સવાલ આવતો જ નથી, અને તમારા તો પીરસવા લાગ્યા છે. પોઈન્ટ સમજમાં આવે છે? યોગ્યતા જુદી છે અને પરિણામ જુદા છે. તો એ વાત સમ્યક દ્રષ્ટિ જીવમાં બને છે. એની યોગ્યતા જુદી છે. યોગ્યતા એટલે પરિણતિ, અને પરિણામ એટલે વર્તમાન અવસ્થા, એ જુદી છે. હવે આપણે આ બે તફાવત નહીં સમજીએ
તો પોતાના વિશે પણ ભૂલો કરીશું અને જ્ઞાની જીવો વિશે પણ ભૂલ થશે, એમ બંનેની વાત. બરાબર. હવે કે સમ્યક્ત્વ પામ્યા પહેલાં, હવે આગળની વાત શરૂ કરીએ છીએ. સમ્યક્ત્વ પામ્યા પહેલાં જો તિર્યંજનું કે મનુષ્યનું આયુષ્ય બાંધી લીધું હોય તો ભોગભૂમિમાં તિર્યંજ કે મનુષ્ય તરીકે જન્મે છે. શું છે કે જો એને તિર્યંજ ગતિનું અથવા મનુષ્ય ગતિનું આયુષ્ય બાંધ્યું હોય મનુષ્ય ભાવમાં સમ્યક દર્શન પામ્યા પહેલાં, તો નિયમથી ભોગભૂમિમાં જ જન્મ. ભોગભૂમિની શાશ્વત રચના મેરુ પર્વતની ઉત્તર બાજુ અને મેરુ પર્વતની દક્ષિણ બાજુ 3 ભોગભૂમિ છે. મધ્યમ, જગન્ય અને ઉત્તમ. મેરુ પર્વતની નજીક ઉત્તમ ભોગભૂમિ, મેરુ પર્વતથી દક્ષિણ બાજુ ઉત્તર બાજુ જાઓ એટલે વચ્ચે મધ્યમ ભોગભૂમિ, અને ભરત ક્ષેત્ર અને ઐરાવત ક્ષેત્રની નજીકમાં જગન્ય ભોગભૂમિ. એ ભોગભૂમિમાં જ્યાં એનું આયુષ્ય હોય એ પ્રમાણે જન્મ લે. પોઈન્ટ સમજમાં આવે છે વાત? તો એ કે નિયમથી ત્યાં તિર્યંજ અથવા મનુષ્ય તરીકે જ જન્મ લે ભોગભૂમિમાં. અને જો નરકનું આયુષ્ય બાંધી લીધું હોય તો સમ્યક્ત્વ સહિત પહેલી નરકમાં જન્મે છે. સમ્યક્ત્વ સહિત પહેલી નરકમાં જન્મ છે, એનાથી નીચે નરકમાં જતો નથી. નરક ગતિનું બાંધ્યું હોય ને પછી સમ્યક્ત્વ થાય તોની વાત છે. બરાબર. આગળ શું છે? નરક સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પહેલો નરક ગતિનો બંધ થયો હોય તો, હા એમ વાત છે. એ તો હું બોલું છું. બંધ થયા પહેલા સમ્યક દર્શન થયું હોય તો નિયમથી દેવગતિનો જ બંધ થાય, નિયમથી. હા, પણ સમ્યક્ત્વ થયા પહેલા નરક ગતિનો, તિર્યંજ ગતિનો કે મનુષ્ય ગતિનો બંધ થઈ શકે, અને પછી સમ્યક્ત્વ થાય તો નરક ગતિનો બંધ કર્યો હોય તો પહેલાં નરકમાં જાય, એનાથી નીચે ના જાય. નીચેના નરકનું બાંધ્યું હોય તો પણ ઘટી જાય આયુષ્ય અને પહેલાં નરકમાં જતો રહે. અને તિર્યંજ ગતિ મનુષ્ય ગતિનો બંધ કર્યો હોય તો ભોગભૂમિમાં જાય. એમ નિયમ એમ વાત છે. શ્રેણિક રાજાનો દાખલો, નરકમાં ગયા એમની પેલા મુનિરાજ ઉપર ઉપસર્ગ કર્યો, પેલો સાપ નાખ્યો કે એવી બધી વાત છે ને પ્રથમાન યોગની. એના કારણે જે કંઈ એમના મિથ્યાત્વ સહિત નરક ગતિનો બંધ થયો ને પછી સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. હવે આવતી 24માં તીર્થંકર થવાના છે, અત્યારે નરકમાં છે. ક્યારે તીર્થંકર થવાના? નરક ગતિમાંથી નીકળી મનુષ્ય ભાવમાં આવશે અને એ ભવ્ય તીર્થંકર. હા, શ્રેણિક રાજા ક્યાંથી આવશે? નરકમાંથી. પહેલા નરકમાં છે, 84,000 વર્ષનું આયુષ્ય ખ્યાલ આવે છે. અને તીર્થંકર ચોથા કાળમાં ભરત ક્ષેત્રમાં તીર્થંકર થશે. હવે ક્યાં નરક ગતિની, ક્યાં તીર્થંકર, ક્યાં મેળ પાડવો? વિચાર કરો. પરિણામની વિચિત્રતા સમજવાનો પ્રયત્ન કરો. બીજું તો શું, મારી તમારી બધાની પરિણામની વાત છે. બરાબર. આગળ કહે છે સમ્યક્ત્વ સહિત પહેલી નરકમાં જન્મે છે, ત્યાં પણ સંભાવથી દુઃખ સુખ ભોગવી લે છે. દુઃખ સુખનો ભોગવતો નથી, રેમ નહીં, ત્યાં એ ભોગવતો તો સુખ દુઃખનો છે જ, પણ સંભાવપૂર્વક ભોગવે છે. બસ એટલી જ વાત. જુઓ, એકને તાવ આવ્યો છે તો હું આ બૂમ કરે છે, મરી ગયો ને, મને આમ કરો ને તેમ કરો ને. બીજાને તાવ આવ્યો છે તો કે હા ડૉક્ટર આવ્યા હોય તો બોલાવજો ને, તો કલાક પછી ચાલશે. તાવ તો બે એને 1 ડિગ્રી ઓછો વધતો નહીં. તો ફરક ક્યાં પડ્યો? સંભાવથી ભોગવે છે. તો સમ્યક દ્રષ્ટિ જીવમાં આ યોગ્યતા, આ સમજ, એનો જ્ઞાનનો ઉગાડ, પરિણામની યોગ્યતા બધી જે પ્રગટ થયું છે, એના કારણે ઘણા વિપરીત સંયોગો મારા તમારા જેવા મળે તો પણ એમાં પરિણામને એ ઘણા સારી રીતે જાળવી શકે છે. એ એની આવડતનું કારણ છે, જ્ઞાનના ઉઘાડનું કારણ છે. ખ્યાલ આવે છે? આત્મા અનુભૂતિના બળનું કારણ છે. અને આપણી પાસે એ નથી, પછી શું કરવું યાર? બરાબર. આગળ વાત કરે છે. હવે રત્નકરણ સાવકાચારનો દાખલો આપે છે, સંબંધભદ્ર આચાર્યની રચના. બરાબર. સમ્યક દર્શનથી શુદ્ધ જીવ વ્રત રહિત હોવા છતાં પણ એવા પાપ નથી બાંધતું જેનાથી તે નારકી થાય, તિર્યંજ થાય, નપુંસક થાય, સ્ત્રી થાય, નીચકુળમાં જન્મ લે, અંગહીન હોય, અલ્પવાયુ હોય કે અલ્પાયુ હોય કે દરિદ્રી હોય. સમ્યક દર્શન સહિત અને વ્રત રહિત. શું કહ્યું શબ્દ? વ્રત ધારણ નથી કરેલો પણ સમ્યક દ્રષ્ટિ જીવ છે, તો પણ એવા પાપ એનાથી થતા જ નથી. એના પરિણામની યોગ્યતા એવી હોતી જ નથી કે જેનાથી આ નીચ ગતિનો બંધ થાય. એવા પાપ એ કરતો જ નથી, થતો જ નથી, એનાથી થઈ શકે જ નહીં. એના પરિણામની યોગ્યતા જ એવી છે. જુઓ, આપણે વારંવાર બધાને કહીએ છીએ કે તમે પરિણામ જોવાની પ્રેક્ટિસ કરો. હવે શું બને છે સમજવાની વાત છે. કશાયનું મારા જે કંઈ પરિણામ થાય, રાગ, દ્વેષ, મોહ, ક્રોધ, માન, માયા, જે કંઈ નામ તમારે આપવું હોય આપો. 25 પ્રકારના કશાય મુખ્ય રૂપે છે. એના ભેદ જેટલા કરવા એટલા કરો.
એમાં જો મારું તમારું જ્ઞાન તન્મય થયેલું હોય તો કશાયની તીવ્રતા વધે, અને જ્ઞાન એને જાણવામાં રોકાયેલું હોય, જાણવાની પ્રક્રિયા કરતું હોય તો કશાયની તીવ્રતા ઘટે. નિયમ આ છે, વસ્તુ સ્વરૂપ આ છે. હવે તમે કહો મને બતાવો, તો શું બતાવું? તમે પ્રેક્ટિસ કરો, તમારા પરિણામનો ઓળખો, તમારા પરિણામના રાગ દ્વેષના પરિણામથી તમારું જ્ઞાન એને જોવા જાણવાની પ્રક્રિયા કરતું થાય, એવી આવડત તમે કેળવો એટલે તમને સમજાશે. બીજું તો શી રીતે સમજાવું? પોઈન્ટ સમજમાં આવે છે મારી વાત? તો જો તમારું જ્ઞાન તમારા કશાયમાં એકાકાર છે, તન્મય છે, તો તમારો કશાય નિયમથી તીવ્ર થાય. અને જો કશાયને જોવા જાણવામાં રોકાયેલું છે તો એ કશાય મંદ થાય. આ વસ્તુ સ્વરૂપ આ પ્રમાણે છે. મારા તમારા માટે જુદો જુદો ન્યાય નથી, બધા જીવોની એક જ પ્રક્રિયા, એક જ યોગ્યતા. હવે વાત અહીંયા આગળ છે કે સમ્યક દ્રષ્ટિ જીવને આત્મ અનુભૂતિનું બળ હોવાના કારણે, એને ભેદ જ્ઞાન થયેલું હોવાના કારણે એને પરિણામોમાં એકત્વપણું નથી. મહત્વની વાત એ છે. અને તમને મને પરિણામ સિવાય બીજે એકત્વપણું નથી. સમ્યક દ્રષ્ટિ જીવને આ વિકારી પરિણામોમાં એકત્વપણું નથી, પોતાની શુદ્ધ પર્યાયમાં એકત્વપણું નથી, પોતાના દ્રવ્ય સ્વભાવમાં એકત્વપણું છે. અને મારે તમારે શુદ્ધ પર્યાય તો છે જ નહીં, અશુદ્ધ જ પર્યાય છે, રાગ દ્વેષ રૂપ, એમાં એકત્વપણું છે. દ્રવ્યની તો વાત જ ક્યાં કરવાની? શુદ્ધ પર્યાય નથી, દ્રવ્યનો ઓળખતો નથી. તો એ જે એકત્વપણું હોવાના કારણે જે જ્ઞાનની તન્મયતા છે, એટલે મિથ્યા દ્રષ્ટિ જીવ આવા તીવ્ર પાપ કરી શકે છે, એનામાં થાય છે. અને સમ્યક દ્રષ્ટિનો આ ભેદ જ્ઞાન થઈ ગયું હોવાના કારણે, એ પરિણામોમાં તન્મયતા નહીં કરતું હોવાના કારણે એવા કશાય એને થતા જ નથી કે આ પ્રકારના પાપ બંધ થાય. કયા કયા પ્રકારના પાપ બંધ ના થાય એનો ખુલાસો કરું, સાંભળો. નારકી ના થાય, તિર્યંચ ના થાય, નપુષક ના થાય, સ્ત્રી ના થાય, નીચ કુળમાં ના જન્મ લે, અંગહીન ના થાય, અલ્પ આયુષવાળું ના થાય, અને દરિદ્રી ના થાય. આવા પાપ એને થાય જ નહીં, બંધ ના થાય ને એ ગતિમાં જાય જ નહીં. બરોબર? સમ્યક દર્શનથી પવિત્ર જીવ ઓજ, તેજ, વિદ્યા, વીર્ય, યશ, વૃદ્ધિ અને વિજય પ્રાપ્ત કરનાર મહાકુળવાન, મહાન ધનવાન મનુષ્યોમાં મુખ્ય થાય છે. એમ હોય પાછું મુખ્ય. ફરીથી બોલું, સમ્યક દ્રષ્ટિ જીવ કેવા કુળમાં જન્મ ધારણ કરે કે જેમાં ઓજ, તેજ, વિદ્યા, વીર્ય, યશ વૃદ્ધિ અને વિજય પ્રાપ્ત કરનાર મહાકુળવાનોમાં જે બધા સંસારી એમના કુટુંબીઓ હોય એમાં મુખ્ય થાય છે. હવે પછી આ તો સમ્યક દ્રષ્ટિ જીવ ક્યાં જન્મ્યા એની વાત આવી ને. આપણે ક્યાં જન્મ્યા છીએ? આપણે ક્યાં જન્મ્યા છીએ? આપણો તો હિસાબ મેળવો. આપણે ક્યાં જન્મ્યા છીએ? પંચમ કાળમાં, સામાન્ય કુળમાં. કેટલા પ્રકારની ઉપાધિ, તમને આ ઉપાધિને મને પેલી ઉપાધિને પેલાને પેલી ઉપાધિ, એક મટાણીને બીજી બે ઊભી થાય. અને યશ તમારું કોઈ સાચું માનવા તૈયાર નથી. યશની કેવા વાત કરવાની? લો તમે એક વાક્ય બોલો, પેલા કે શી ખબર બોલે છે પણ સાચું છે ખોટું? શું યશ? તમે કેવા છો? આપણે મિથ્યા દ્રષ્ટિ. સમ્યક દ્રષ્ટિઓ તો આમ જન્મ જ નહીં નક્કી છે ને. આગલા ભાવમાં તો સમ્યક્ત્વ થયું નથી, અહીંયા આગળ જન્મ્યા પછી થયું હોય તો દરેકનું ભાગ્ય અલગ, એ વસ્તુ જુદી છે. આગલા ભાવનું સમ્યક્ત્વ હોય તો આવા નીચ ક્ષેત્રમાં, નીચ કાળમાં જન્મ ના લે. કયા કુળમાં જન્મ? ઉચ્ચ કુળમાં જન્મ. દરિદ્રી ના થાય, કોઈ પ્રકારના અપયશ ના હોય, યશની વૃદ્ધિ થાય. શું થાય? યશની વૃદ્ધિ થાય. હા, ઉચ્ચ કુળ છે પણ યશની વૃદ્ધિ થાય છે. અને તમારું કોઈ સત્ય માને છે? તમે બૂમો પાડો એટલું, પણ માને છે કોણ? અને બૂમો પાડવાની શું જરૂર માનતા હોય? તું ખ્યાલ આવે છે? અને કુળવાનની વાત કર્યું ને, ઓજ, તેજ, વિદ્યા, યશ વૃદ્ધિ અને વિજય પ્રાપ્ત કરનાર મહાકુળવાનમાં મુખ્ય હોય. હવે માનું આપણી પાસે ના હોય ને બેરી સિક્કા માર દેવાય તો માર દેવાના. આપણે ઉધના સિંધી એસોસિએશન મેડ ઇન યુએસએ, એનો વાંધો નથી. હે, મુંબઈમાં ઉધના સિંધી એસોસિએશન વાળા મેડ ઇન યુએસએ કરીને સિક્કો મારતા હતા પહેલી જૂની વાત. હા, બરોબર ને? એટલે બધા હું મને કહા તો અમેરિકાનો બનાવટ આવી, પણ અહીંયા આગળ આપણે તો ઝૂંપડપટ્ટીઓ બનેલી વાત છે મુંબઈમાં. એટલે એમ તમારે મેડ ઇન યુએસએ કરવું હોય તો કરો, કોઈનું કોઈ ના નથી, પણ એનો અર્થ યુએસએ નથી એમ. બરોબર? આગળ હવે સમ્યક દ્રષ્ટિનું શ્રેષ્ઠ કર્તવ્ય, આગળની ગાથા શરૂ થાય છે 89મી. સમ્યક દ્રષ્ટિનું શ્રેષ્ઠ
સારામાં સારું કર્તવ્ય કરવા યોગ્ય શું કાર્ય છે એની વાત કરે છે. આત્મ સ્વરૂપે જે રમે તજી સકળ વ્યવહાર. શું કરે? તજી સકળ વ્યવહાર. સમ્યક દ્રષ્ટિ જીવતે શીઘ્ર કરે ભવપાર. સર્વ પ્રકારના વ્યવહારનો ત્યાગ કરીને આત્મ સ્વભાવમાં રમણતા કરે તે સમ્યક દ્રષ્ટિ જીવ અતિશીઘ્રતાથી ઘણી ઝડપથી આ મોક્ષની પ્રાપ્તિ કરી લે છે. સામાન્ય રીતે આ બધા પુરાણો વાંચીએ ને, 24 તીર્થંકરનું પુરાણ છે, મહાપુરાણ છે, આ બધા પુરાણોમાં મોક્ષ માર્ગી જીવોની વાત આવે ને તો તમે બધાનો હિસાબ ગણો તો સામાન્ય રીતે 10-12 ભવોમાં બધા જીવો મોક્ષે જતા રહે છે. એનાથી વધારે ભવ કોઈને સમ્યક દર્શન થયા પછી હોતા મોટે ભાગે. કોક જીવનું અદ્ભુતગલ પરાવર્તન થયું એ જુદી વાત, પણ સામાન્ય રીતે તો બધા આ જીવો આ પ્રમાણે મોક્ષે જતા રહે છે 10-12 ભવમાં. 24 તીર્થંકરમાં કોઈ પણ તીર્થંકરના 10 ભવથી વધારે નથી. ખ્યાલ આવે છે કે સમ્યક દર્શન થયા પછી તીર્થંકર તો 10મા ભવે થયા, પહેલા ભવે તો મિથ્યા દ્રષ્ટિ હતા, પછી સમ્યક દર્શન થયું. ખ્યાલ આવ્યો મારી વાતનો કહેવાનો ભાવાર્થ? તો અહીંયા આગળ વાત કેમ એમ શીઘ્ર, જો કેટલા કાળથી આપણે સંસારમાં છીએ? અનાદિકાળથી, જેનો અંત નથી એવા અનાદિકાળથી છીએ, અને 10 ભવમાં જતા રહ્યા. શીઘ્ર નહીં? મારી વાત તમને સમજ પડે છે? ખ્યાલ આવે છે કે નહીં? શીઘ્ર, શીઘ્રનો અર્થ શું? કમ્પેરિઝનમાં. હા, કમ્પેરિઝનમાં પેલું કે શીઘ્ર તમે 10 ભવ કહો છો શીઘ્ર, એટલે કમ્પેરિઝન તો કર. સંસાર તારો ક્યારનો છે, કેટલા સમયમાં તું છોડી દઉં છું, એનું નામ શીઘ્ર. બરાબર? જે સર્વ વ્યવહાર છોડીને પોતાના આત્માના સ્વરૂપમાં રમણતા કરે છે તે જ સમ્યક દ્રષ્ટિ છે. જો બીજી વાત સમજો, જે લોકોને, ઘણા લોકોને વેપારનો રસ હોય, ગમે તે થાય પણ વેપાર ધંધો દુકાન છોડવાની વૃત્તિ એમને ગમે નહીં, ધંધો રોજગાર કરતા હોય. તમારે તો ગમે તેવો પ્રસંગ હોય તો ટેમ્પરરી 5, 10 મિનિટ 15 મિનિટ આયા ના આયા પાછા ધંધા ઉપર. તમારે તો આ ના આવે એવું નહીં, પણ આઈને લાંબો ટાઈમ ઊભા ના રહે. મારે કોમ છે થોડું, હું આવું પાછું આવું છું, જઈને પાછું આવું છું, બોનો કાઢીને રવાના, પછી દેખાય નહીં, પછી પાછું જરૂર પડે તાર પાછા ધક્કો કહી જાય. ખ્યાલ આવે છે ને? રુચિ છે ને, તીવ્ર છે. એમ સમ્યક દ્રષ્ટિને આત્મ સ્વરૂપમાં તન્મય થવાની રુચિ તીવ્ર હોય. કેમ તીવ્ર છે? એની એક વખતે આત્મ અનુભૂતિમાં અતિન્દ્રિય આનંદનો જે ભોગવટો કર્યો છે, એવા આનંદનો ભોગવટો અહીંયા 12મો વ્યવહારમાં ક્યાંય છે જ નહીં, થતો જ નથી. એટલા માટે એ વારંવાર ત્યાં જાય છે, એટલા માટે એને તીવ્ર રુચિ છે. સમજમાં આવે છે? એક આપણું બાળક હોય નાનું, અને એક વખતે રસોડામાંથી ગોળના ડબ્બામાંથી ગોળનો કટકો ચખાડ્યો, પછી બોલતા નહીં આવડતું, ખેંચીને લઈ જાય, બતાવો શું ગોળ આપો. કેમ? એ સ્વાદનો અનુભવ, એ સ્વાદના અનુભવનું બળ છે, એના બળે. એમ સમ્યક દ્રષ્ટિને આ આત્મા આનંદ જે ભોગવટો થયો, એવો અતિન્દ્રિય આનંદનો સુખનો ભોગવટો સંસારના કોઈ પણ વિષયમાં એનો પડછાયા બરોબર નથી, એનો ભાગ નહીં. શાસ્ત્રમાં તો એમ લખે છે કે વિષય સુખની વાત અને આત્મા આનંદના સુખની વાત બેની જાત જુદી છે, બેની સરખામણી થઈ શકે એમ નથી. ખાલી કહેવા માત્ર તમને કહીએ છીએ કોના કરતો ઘણું, સરખામણી તો થાય એવી જ નથી. બરાબર? એમ માટે એ વારંવાર આત્મ અનુભૂતિમાં રમણતા કરવા લાગે છે. જેટલો થાય એટલો પ્રયત્ન ત્યાં કરી નાખે પૂરેપૂરો, વ્યવહાર ઉપર એનું લક્ષ્ય નથી. બરાબર? એમ જેને નિર્વાણ જ એક ગ્રહણ યોગ્ય પદ દેખાય છે, જે ચારે ગતિઓની સર્વકર્મજનિત દશાઓને ત્યાગવા યોગ્ય સમજે છે. કઈ? ચારે ગતિની સર્વ કર્મજનિત અવસ્થાઓને ત્યાગવા યોગ્ય સમજે છે. હવે હું એક નામ દઉં, એ કર્મજનિત છે કે નહીં નક્કી કરજો. બરોબર? બોલો. રાજા, મનુષ્ય, દેવ, સોધર્મેન્દ્ર, અહમિન્દ્ર, સર્વા સિદ્ધિના ઇન્દ્ર. બરોબર? ખ્યાલ આવે છે? તીર્થંકર. આ બધા પદ કયા છે? કર્મજનિત. એમાંથી કોઈ પદ એને જોઈતું નથી, એને તો મોક્ષ જ જોઈએ છે, એક જ. જો બીજી વાત, મને અત્યારે બરોબર ચોક્કસ ખ્યાલ નથી, યાદ નથી આવતું, પણ શાસ્ત્રમાં એવો દાખલો છે કે પેલા ભાઈ પૂછે છે કે ભાઈ તમારે મુનિરાજ છે, પેલા સમોસણમાં જાય છે બધા શ્રદ્ધાળુઓ, અને મુનિરાજ એક ઝાડ નીચે બેઠા છે, એટલે પેલા શ્રદ્ધાળુઓ સમોસણમાં જઈ રહ્યા છે, એટલે પેલા મુનિને પગે લાગીને કહે છે, મહારાજ અમે જઈએ છીએ સમોસણમાં, તો મારે કંઈ પૂછવું હોય તો કહો. તો કે ના, કશું પૂછવું નથી, મારે કંઈ પૂછવાની જરૂર નથી. તો એ પેલા આગ્રહ કરે છે, ત્યારે કે મારા કેટલા ભાવ બાકી છે એટલું પૂછતા આવજો, બીજું કંઈ જાણવું નથી. શું છે? બાકી તો આત્મા અનુભૂતિ વર્તે છે, એનાથી આગળ કશું કરવાનું નથી.
બરાબર. એટલે પેલા બેઠા હતા તારે તો મોટું પાનાનું ઝાડ હોય ઓબા જેવું, એવા ઝાડમાં બેઠા હતા. ગમે તે મોટા પાનનું ઝાડ, એમ વડનું હોય પીપળાનું હોય જે છે, હા વડ પીપળ જો બી હોગા, એ ઝાડ નીચે બેઠેલા. એટલે તો આગળ સમોસરણમાં ગયા જાત્રા બધા શ્રાવકો, અને ત્યાં જઈને પ્રશ્ન પૂછ્યો કે અમે રસ્તામાં આવતા હતા ને અમને આ મુનિરાજ આ જગ્યાએ મળ્યા હતા ને એમને આ સવાલ કર્યો છે, તેનો જવાબ શું? તા કે તમે જાઓ તારે જે ઝાડ નીચે બેઠા હશે એ ઝાડનો જેટલો પોનો એટલા ભવ એમના બાકી. એટલે પેલા પાછા આવ્યા તારે પેલા તો ઓંબલીના ઝાડ નીચે બેઠા હતા. હવે પેલા શ્રાવકો વિચાર કરે આમાં બોલવું શું? આ ક્યાં પેલા વડના ઝાડનો પોનો ગણતરીવાળો ના ઓંબલીનો પોનો ગણ્યો ગણાય નહીં એટલો, હવે કહેવું શું? એટલે પેલા ગૂંચવાયા. પેલા મુનિરાજ કહેતા મેં તાર ચિંતા કર્યા વગર કહો, ભગવાને જે કહ્યું છે એમાં તમને શું વાંધો છે? એટલે પેલા એમ કહ્યું કે મહારાજ આવું કહ્યું છે ને તમે તો પહેલાં ત્યાંથી અહીં આવીને બેઠા. મુનિરાજ નાચવા લાગ્યા. શું કર્યું? નાચવા લાગ્યા. કેમ? કે મારો સંસારનો અંત નક્કી છે, હું સન્માર્ગે છું, હું મોક્ષ માર્ગે છું. હવે બે ભવ ધારકો છે, એની શું કિંમત છે? કે અંત આવી ગયો સંસારનો. ખ્યાલ આવે છે કે નહીં? તો એમને સમ્યક દ્રષ્ટિને કોઈ પદ જોઈતું નથી. આપણે તો મારી કેમ તીર્થંકર પદ નહીં હારું, તમે ના પાડો છો એટલે પદ હારું? તીર્થંકર પદ તો તમને મોક્ષ માર્ગના રસ્તામાં એક અટકાવ રૂપે મળ્યું. શું કર્યું? બરોબર. વાત અહીંયા આગળ એ છે કે આ બધા પદનો મોહ સમ્યક દર્શીનો નથી. મળતો હોય ભલું, ના મળતો હોય ભલું. બીજો ટેકનિકલ વિચાર કરો. ઋષભનાથ ભગવાન સમોસરણમાં બિરાજમાન છે, બરોબર. એમને કેવળ જ્ઞાન થઈ ગયું છે, સમોસરણમાં બિરાજમાન છે. ઘણા જીવો ત્યાં ભગવાન પાસે આવીને દીક્ષા લઈ ધ્યાનમાં બેસી અને મોક્ષે જાય છે. મોક્ષ એટલે સિદ્ધ પદ. ક્યાં જાય છે? સિદ્ધ પદ. તો ભાઈ આપણે ઋષભનાથ ભગવાન કરતો પહેલાં મોક્ષમાં જતા રહ્યા ગયા ને ઘણા જીવો. શાસ્ત્રની વાત, મારા ઘરનું નથી કહેતું. મારું કહેવું એમ છે કે મુનિરાજ અત્યારે ઋષભનાથ ભગવાન 13મા ગુણસ્થાનમાં છે અને પેલા સિદ્ધ પદમાં છે. બેમાંથી સુખી વધારે કોણ? હે કોણ ભરત સુખી? બોલો તો ખરા, પેટમાં નહીં દુખે. સિદ્ધ પદ, એમ તીર્થંકર પદ નહીં. હવે તારા તીર્થંકર પદ જોઈએ છે, સિદ્ધ પદ તો જોઈતું નથી. પછી તું સન્માર્ગે શું ખોટા માર્ગે વિચાર કર. તીર્થંકર પદ આવે એની ના નથી કહેતો, પણ જોઈતું નથી. મારે તો સિદ્ધ પદ જોઈએ છે. વચ્ચે જે આવશે એ ચાલશે, નહીં આવે તોય ચાલશે. સિદ્ધ પદ જોઈએ છે, બીજી વાત નહીં. માટે મુનિરાજો હંમેશા નમ સિદ્ધેભ્ય બોલો. એ કોઈ દાડો અરહંત નમસ્કાર ના હોય. નમ સિદ્ધેભ્ય જ હોય એમને. કેમ કે એનાથી ઓછું નથી જોઈતું. હે હા, મુનિની વાત છે, પણ શ્રાવક નહીં. એટલે શ્રાવક ડફોડ છે કે હોશિયાર? હે એટલે નમવાની વાત ક્યાં કરું છું? પેલા બોલે શું? નમ સિદ્ધેભ્ય બોલે. શું કરવા? સિદ્ધ પદ ઊંચું છે, અરહંત પદ તો સંસાર છે. શું છે? 14 ગુણસ્થાન સંસારનો ભેદ છે. સંસારનું એ એમને નથી જોઈતું. જો મારી બીજી વાત સાંભળો કે તમને સંસારના કોઈ પણ પદની ઈચ્છા છે, એનો અર્થ આનાથી ઉત્તમ પદ તમારે નથી જોઈતું. નિયમ એ થયો. નહીં તો આની ઈચ્છા શું કરવા છે? પેલું ઉત્તમ માનો છો તો અહીં ઈચ્છા શું કરવા છે? પેલાનું ઉત્તમ નથી માનતા. ખ્યાલ આવે છે? તીર્થંકર પદ મળે એનો વિરોધ નથી, તીર્થંકર પદની વાસનાનો વિરોધ છે. પોઈન્ટ સમજમાં આવ્યો વાત? બરોબર. તો સમ્યક દ્રષ્ટિ જીવ ચારે ગતિઓની સર્વકર્મજનિત અવસ્થાઓને ત્યાગવા યોગ્ય સમજે છે. જે અનંત જ્ઞાન દર્શન સુખ વીર્યની પ્રાપ્તિને પરમ લાભ સમજે છે, જે નિશ્ચયથી જાણે છે કે હું સર્વ સિદ્ધ સમાન શુદ્ધ છું. હવે બીજી વાત સમજો. તીર્થંકર કેવલી કેટલા થાય? 24. આપણા ચોથા કાળમાં 24 જ થાય ને. એક ભરત ક્ષેત્રમાં, ઐરાવત ક્ષેત્રમાં 24. અને સામાન્ય કેવલી કેટલા થાય? અસંખ્યાત. એક કાળમાં, એક તીર્થંકરના કાળમાં ઘણા અરહંત કેવલી થાય. મારી વાત છે ને? બહુ બરોબર સમજો. એક બાજુ ઋષભનાથ ભગવાન તીર્થંકર તરીકે બિરાજમાન છે, અને બીજી બાજુ ભરત અને બાહુબલી બે કેવલી તરીકે બિરાજમાન છે. આ તો હકીકત છે ને? હકીકત છે ને? હવે બોલો, એ ત્રણેય ચારે ગાતી કર્મનો અભાવ તો ઓછો વધતું. હું પૂછું, હે હરખું સારું ચારિત્ર સરખું, સુખનો ભોગવટો, અતિન્દ્રિય આનંદનો ભોગવટો
હે વધારે કોને કહ્યું પાછું એ ચોથી લાયા કોને તમને ભ્રમણા ઘુસાડી? અરે અરે હંત બધા હરખા 13મા ગુણસ્થાન કયા 4 ગાતિ કર્મનો અભાવ, પછી શું ગોચું બધું ક્યાંથી આવ્યું? બધાનું હરખું. તીર્થંકરનું ઓછું નહીં ને પેલા સામાન્ય અરહંતનું ઓછું નહીં. હવે તમારા લાભ અતિન્દ્રિય આનંદનો માનવો છે કા બાહ્ય વિભૂતિનો? જો બાહ્ય વિભૂતિનો તમને મોહ છે તો તમે આત્માનું સ્વરૂપ સમજ્યા નથી. મલ ના મળે એનો વાંધો નથી. શું છે? મલ ના મળે એનો વાંધો નથી. હારો બીજો પોઈન્ટ સમજો. ઋષભનાથ ભગવાનનું સમોસરણ 12 યોજનનું અને મહાવીર ભગવાનનું યોજન એક યોજનનું સમોસરણ. હવે શું કરવું? મહાવીર ભગવાન તો ઓછા સામાન્ય, પેલા મોટા તીર્થંકર, નાના તીર્થંકર, એમ ને કેમ? બાહ્ય વિભૂતિનો કોઈ હિસાબ નથી. શું છે? ખ્યાલ આવે છે કે નહીં? બાહ્ય વિભૂતિની કોઈ ગણતરી. અને આ બધો પદ છે એનો છે કર્મજનિત એટલે બાહ્ય વિભૂતિ, કર્મજનિત એટલે સંયોગો. તો સમ્યક દ્રષ્ટિ જીવને આ કર્મજનિત કોઈ પણ અવસ્થાનો મોહ નથી. જે મળે તે ખરું, ના મળે તો એની ચિંતા નથી, મળે તો એનો વિરોધ નથી. પોઈન્ટ સમજમાં આવે છે એ વાત. વ્યવહાર દ્રષ્ટિમાં કર્મનો સંયોગ છે ત્યાગવા યોગ્ય છે એમ સમજે છે. શું કહે છે? આ જે કંઈ કર્મનો સંયોગ છે એનો અભાવ કરવાનો છે. એનો અભાવ થશે તારા કલ્યાણ, એ રહેશે તો સુધી નહીં. બોલો, ઋષભનાથ ભગવાન સમોસરણની અંદર લાખો વર્ષ રહ્યા, કારણ કે એમને તો પૂર્વનું આયુષ્ય, બરોબર? હા હા, 83 પૂર્વ, એમાં આટલા પૂર્વ 84 પૂર્વમાંથી 83 પૂર્વ સંસારમાં ગયો અને એક પૂર્વમાંથી 1000 વર્ષ ઓછો કરો, બાકીનો તો તીર્થંકર કાળ દે લાખો વર્ષ. અને મહાવીર ભગવાનને 32 વર્ષ, 40 વર્ષે 72 વર્ષ તો આવ્યું. તીર્થંકરની વાત કરું છું. હા, ભરપૂરું પછી બોલ. 32 વર્ષ તીર્થંકર તરીકે એમનો કાળ 32 વર્ષ અને પેલોનું લાખો વર્ષ. બોલો, ફાયદો કોને? તીર્થંકરનો કોઈ હિસાબ નથી. એ તો પેલોને 1 લાખો વર્ષ સુધી સિદ્ધપદ ના મળ્યું અને અમને 30 વર્ષમાં મળી ગયું. એમ બોલો, હિસાબ એમ ગણો. ઊંધો હિસાબ નથી મૂકો. શું છે? છેલ્લું લક્ષ્ય શું હતું? સિદ્ધપદ. એ જ લક્ષ્ય ને. અને એ સિદ્ધપદ મહાવીર ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી ઝડપી મળ્યું અને ઋષભનાથ ભગવાનને કેવળ જ્ઞાન થયા પછી લાખો વર્ષે મળ્યું. તો આ સંયોગોની કોઈ કિંમત નથી. તો એ બે તીર્થંકર હરખા. જો તીર્થંકરમાં તમે ભેદ જાણો તો મિથ્યા દ્રષ્ટિ છો. શાસ્ત્રની વાત છે, મારું નથી કહેતો, ફરીથી બોલું છું. જો બે તીર્થંકરમાં તમે ભેદ, આ સારા ખોટા, હલકા ભારે, આ ઉત્તમ પેલા ઓછા ઉત્તમ, એમ ભેદ કરો તો તમે મિથ્યા દ્રષ્ટિ છો. તો પછી મહાવીર ભગવાન અને ઋષભનાથ ભગવાનમાં ભેદ કરી બતાવો. નથી ભેદ. સંયોગો ગમે તે છે. સંયોગોના હિસાબે આ સંયોગોનો તો ત્યાગ કરવાનો છે. આ સંયોગોનો અભાવ થશે તારે સિદ્ધપદ મળશે. આ સંયોગો હોય તો સુધી નહીં મળે. આ સંયોગો તો બાધક છે. એને ભલા કેવી રીતે ગણે સમ્યક દ્રષ્ટિ? આ સંયોગ છે ત્યાં સુધી તો નહીં મળે ને સિદ્ધપદ. તો ભાઈ ભલા કેવી રીતે સંયોગો? સમજમાં વાત આવી? બરોબર. આગળ, જે સંસારવાસમાં ક્ષણ માત્ર પણ રહેવા ઈચ્છતા નથી તે જ સમ્યક દ્રષ્ટિ છે. સંસારમાં 1 સેકન્ડ પણ, 1 સમય પણ રહેવા ઈચ્છતા નથી, એનું નામ સમ્યક દ્રષ્ટિ. રહેવું પડે એ જુદી વાત. રહેવાની ઈચ્છા નથી. તમારે તો પદ જોઈએ છે, દેવગતિમાં જવું છે. પછી ક્યાં જવાનું છે? દેવગતિ એટલે શું છે? સંસાર. ચક્રવર્તી પદ જોઈએ છે, ફલાણું પદ જોઈએ છે, સંસાર. બરોબર. તે જાણે છે કે નિર્વાણનો ઉપાય માત્ર એક પોતાના શુદ્ધાત્માના શુદ્ધ સ્વભાવમાં લીનતા છે. નિર્વાણનો ઉપાય એટલે સિદ્ધપદનો ઉપાય માત્ર શુદ્ધ સ્વભાવમાં લીનતા છે. બરોબર. તેનો નિશ્ચિતપણે અભ્યાસ ત્યારે જ બને જ્યારે સર્વ વ્યવહારનો ત્યાગ કરવામાં આવે. ક્યારે બને? સર્વ પ્રકારના વ્યવહારનો ત્યાગ કરવામાં આવે તો આત્મ સ્વરૂપમાં લીનતા થાય. સર્વ પ્રકારના વ્યવહાર એટલે ભગવાનની પૂજા, ભક્તિ, દેવદર્શન, જાત્રા, બધાનો ત્યાગ. તારા લીનતા થાય. કરો તો સુધી નહીં, કરો તો સુધી પુણ્ય. પુણ્યની ના નથી કહેતો. જેને આત્મલીનતા કરવી છે, આત્મલીનતાની અપેક્ષાએ વિચાર કરો તો આ બધો વ્યવહાર બાધક. અને 7માથી ઉપરના ગુણસ્થાનવાળા મુનિરાજો તો ધ્યાનસ્થ છે. એ તો કોઈની સાથે વાત કરતા નથી, કોઈને વંદન કરતા નથી, કોઈનું નમન સ્વીકારતા નથી, કોઈની ભક્તિ પૂજા કરતા નથી. એ તો પોતાના આત્મામાં તન્મય છે. એનું તો ગુણસ્થાન છે. 7મું, 8મું, 9મું આદિ ગુણસ્થાન શેનું છે? આત્મતલ્લીનતાનું. ખ્યાલ આવે છે કે નહીં? પોઈન્ટ સમજમાં આવે છે? તો ભગવાનની પૂજા ભક્તિ
એની વિરોધની વાત નથી, પણ જે અવસ્થા તમારે પ્રાપ્ત કરવી છે એમાં જો આગળ જઈ શકતા હોય તો આ છોડવા યોગ્ય છે, ના જઈ શકતા હોય તો અંગીકાર કરો. શરત વાપરજો, ના જઈ શકતા હોય તો આ અવસ્થા જોડાઈ રહો, એની ના નથી, પણ ભાવના ઉપરમાં જવાની હોવી જોઈએ એમ. બરાબર. આગળ તેનો નિશ્ચિતપણે અભ્યાસ ત્યારે જ બને જ્યારે સર્વ વ્યવહારનો ત્યાગ કરવામાં આવે, ગ્રહસ્થના કાર્યો છોડવામાં આવે, સ્ત્રી પુત્રાદિ કુટુંબની ચિંતા છોડી દેવામાં આવે, ધન ધાન્ય ભૂમિ મકાન આદિ પરિગ્રહને છોડવામાં આવે, તીર્થંકર સમાન યથાખ્યાત રૂપ નગ્ન દિગંબર પદ ધારણ કરવામાં આવે, જ્યાં બાળકની જેમ સરળ અને શાંત ભાવ રહીને નિર્જન સ્થાનોમાં આત્માનો અનુભવ કરવામાં આવે. જો સામાયિકની અંદર આપણે આવે છે કે સામાયિક કેવી રીતે કરવી એની વ્યવહાર વિધિ બતાવે છે. તો શું કહે છે? તમારું મન શાંત હોય, નહીં ધોઈને સ્વચ્છ કપડાં સાદા વસ્ત્રો પહેરીને, ફેશનેબલ નહીં, સાદા વસ્ત્રો પહેરીને એકાંત જગ્યામાં જ્યાં મચ્છર ડાંસ માખી વગેરે જીવાતોનો ઉપદ્રવ ના હોય, જ્યાં અતિ પવન ના આવતો હોય એવી શાંત જગ્યામાં નિરાકુળ ભાવે બેસીને સામાયિક કરવી. એ બેહો તો સુધી સામાયિક નહીં, બેઠા પછી જે કરો એનું નામ સામાયિક. શું થયું? એ આ બધી વિધિ પતાવી અને તમે જે આસન ગ્રહણ કર્યું, અર્ધ પદ્માસન પદ્માસન, તમને જે અનુકૂળ હોય એ આસન તમે ગ્રહણ કર્યું, ત્યાં સુધી સામાયિક નહીં. એ પછી જે પરિણામની પ્રક્રિયા ચાલે એમાં સામાયિક છે કે નહીં એનો નિર્ણય કરવાનો. શું છે વસ્તુ સ્વરૂપ? બરોબર. તો અહીંયા આગળ કહે છે કે એ જ્યારે મુનિરાજ આગળ વધે ત્યારે આ બધા વ્યવહાર છૂટી જાય. અને એમને જ્યારે જો છઠ્ઠા ગુણસ્થાનમાં છે અને સાતમા ગુણસ્થાનમાં જવાની ભાવના નથી તો છઠ્ઠું ગુણસ્થાન નાટક અંતર્મૂળમાં નીચે પડી જાય. ચરણાનિયોગ ચુલિકા પ્રવચન સારમાં જોઈ લો, ખ્યાલ આવે છે. છઠ્ઠા ગુણસ્થાનમાં આ બધા 13 પ્રકારના વ્યવહાર ચારિત્રનું પાલન એ કરે છે. ક્યાં કરે છે? છઠ્ઠા ગુણસ્થાનમાં. અને ભાવના સાતમા ગુણસ્થાનમાં જવાની છે માટે જો સાતમા ગુણસ્થાનમાં જવાની ભાવના નથી તો છઠ્ઠું ગુણસ્થાનમાંથી પડી જાય નીચે. એનું અહીંયા આગળ ઉત્સર્ગ માર્ગ ને અપવાદ માર્ગ એમ ચરણાનિયોગ ચુલિકામાં પ્રવચન સારમાં કુંદકુંદાચાર્ય કહ્યું છે. કયો માર્ગ? અપવાદ માર્ગ અને ઉત્સર્ગ માર્ગ. અપવાદ માર્ગ એટલે છઠ્ઠા ગુણસ્થાનમાં આવે અને પાછા સાતમામાં જાય, પાછા છઠ્ઠામાં આવે અને સાતમામાં જાય, એનું નામ અપવાદ માર્ગ. અને સાતમામાં જ્ઞાન આઠમામાં જાય, પાછા ના પડે, એનું નામ ઉત્સર્ગ માર્ગ. સમજમાં વાત આવે છે? બરોબર. તો અહીંયા આગળ કહે છે કે આ બધા બાહ્ય વ્યવહારમાં આવ્યા પછી પાછા વ્યવહાર છોડી નિશ્ચયમાં જવાની ભાવના નથી તો આ પદમાં ટકી શકાશે નહીં, નીચે પડી જશો એમ. જેમ બાળકની જેમ સરળ અને શાંત ભાવમાં રહીને નિર્જન સ્થાનોમાં આત્માનો અનુભવ કરવામાં આવે, સાધુ પદમાં એટલો જ વ્યવહાર રહી જાય છે જેથી ભિક્ષાવૃત્તિ દ્વારા શરીરનું પાલન થાય. અને જ્યારે ઉપયોગ આત્મિક ભાવમાં ન રમે ત્યારે શું કરે છે? જ્યારે આત્મિક ભાવમાં ઉપયોગ ના રમત ત્યારે શુદ્ધાત્માનું સ્મરણ કરાવનાર શાસ્ત્રોના મનનમાં અને ધર્મ ચર્ચામાં સ્તુતિ વંદના પાઠ આદિ ભણવામાં ઉપયોગ લગાડવામાં આવે છે. ક્યારે? શરત શું મૂકી પહેલી? અંતરમાં ઉપયોગ ના રમત ત્યારે. અને રમતો આ બધું નહીં, આ બધું છૂટી જાય. બરોબર. બોલો, છોકરું તમારું પહેલા ધોરણમાં પાસ થયું અને આઈસ્ક્રીમ પાર્ટી રાખી, 2 મહિના વેકેશનના પતી ગયા, હવે છોકરાને કહ્યું તારે બીજા ધોરણમાં ભણવા જવાનું. હું તો પાસ થઈ ગયો છું ને, હવે શું ભણવાનું? આપણે આઈસ્ક્રીમ પાર્ટી રાખી હતી ને, હવે ભણવાનું નહીં ને. શું કાકા, શું કરું છું? શું કહું છું? આઈસ્ક્રીમ પાર્ટી રાખીને પહેલા ધોરણમાં પાસ થઈને ખુશીમાં આઈસ્ક્રીમ પાર્ટી રાખી, છોકરોય ખુશ ને તમે ખુશ ને હગાવાલા બધા ખુશ. 2 મહિના પછી વેકેશન પૂરું થયું ને હવે બીજા ધોરણમાં જવાનું. તાકે હું તો પાસ થઈ ગયો, હવે મારે ક્યાં ભણવાનું રહ્યું? બોલો શું થયું? ભણવાનું રહ્યું બાકી છે. ક્યાં સુધી? જ્યાં સુધી ગ્રેજ્યુએટ ના થવું તો સુધી, જ્યાં સુધી સિદ્ધપદ ના મળે તો સુધી બાકી છે. શું આ પહેલામાં પાસ થઈ ગયો ને બીજામાં પાસ થઈ ગયામાં શું મોડું થવું? શું ખ્યાલ હવે છે વાત? તો આ મોક્ષ માર્ગમાં પણ તમે જે પદ પ્રાપ્ત કર્યું એનો વિરોધ નથી, આગળનું બાકી છે, એનું ધ્યાન રાખો એમ ઉપદેશ છે. જુઓ, જે જીવો આગલા પદમાં છે અને નીચેના પદમાં પડી જાય તો એમને નીચેના પદનો ત્યાગ કરવામાં કહેવામાં આવે છે. એ આગળનું પદ ગ્રહણ કરવાના લક્ષ્ય પોઈન્ટ સમજો. છઠ્ઠા ગુણસ્થાનમાં પડી ગયા મુનિરાજ તો છઠ્ઠા ગુણસ્થાનની નિંદા કરવામાં આવે છે. એ છઠ્ઠામાંથી 5મામાં જવા માટે નહીં, છઠ્ઠામાંથી 7મામાં જવા માટે.
તો શાસ્ત્રોમાં તો 14 ગુણસ્થાનની વાત આવે, કોઈ છઠ્ઠા સાતમા બેની જ વાત આવે, 14 ગુણસ્થાનની વાત આવે ને. રત્નકરણ સાપકાર લો તો ચોથા પાંચમા ગુણસ્થાનની વાત આવે, છઠ્ઠા આત્માની વાત ના આવે. અણગાર ધર્મામૃત લો તો છઠ્ઠા સાતમાની વાત આવે, એમાં ચોથા પાંચમાની ના આવે. હવે આ શાસ્ત્રમાં તો આમ લખ્યું છે ને તમે માનતા નથી, પણ ભાઈ એમાં કહ્યું કે તમારા દેવ દર્શન કરવા અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવનો ઉપદેશ કર્યો પ્રથમાન યોગની અંદર કે ભાઈ દેવ દર્શન કરવા, રોજ ગુરુ પૂજા, ભગવાનની પૂજા ભક્તિ કરવી, શાસ્ત્ર સ્વાધ્યાય કરવું, અને તમે છોડવાનું કહો છો એ પહેલા વાળાનું. અને ચોથામાં આવ્યો એને આગળ જવા માટે આ છોડવાનું કહ્યું, એમ છે વાત. તું છોડી દે અને પાછો પહેલામાં જતો રહે એમ ઉપદેશ નથી. સમજમાં આવે છે વાત? બરોબર. વ્યવહાર ધર્મ ધ્યાન અને ધર્મની પ્રભાવના કરવી એટલો વ્યવહાર રહે છે. સાતમા ગુણસ્થાન સુધી ધર્મ ધ્યાન છે, શુક્લ ધ્યાન નથી. સાતમા ગુણસ્થાન ઉપર શુક્લ ધ્યાન શરૂ થાય એટલે સાતમા ગુણ સુધી ધર્મ ધ્યાન રહે છે અને ધર્મની પ્રભાવના એટલો વ્યવહાર છે. આહાર વિહાર અને વ્યવહાર ધર્મને પાળતા સાધુ આ વ્યવહારથી ઉદાસ રહે છે. કરે છે વ્યવહાર, પાલે છે, ધર્મ ધ્યાન કરે છે, ધર્મ ઉપદેશ કરે છે, ધર્મ પ્રભાવના કરે છે, પણ એ કાર્યમાં ઉદાસ રહે છે. કેમ? કે મારે તો આત્મામાં તન્મય થવું છે, અહીં નથી રહેવું. શું છે? ખ્યાલ આવે છે વાત? આત્માના પુરુષાર્થની નબળાઈથી તેમાં વર્તે છે. આ જે ધર્મ પ્રભાવના અને ધર્મ વગેરેમાં પ્રવર્તન કરે છે એ કેમ કરે છે? આત્માની નિર્બળતા છે કે ઉપર જઈ શકતા નથી એટલે એમનો આમાં રોકાવું નથી. શું કહ્યું? બરોબર. જેમ જેમ આત્મધ્યાનની શક્તિ વધતી જાય છે તેમ તેમ આ વ્યવહાર પણ છૂટતો જાય છે. આત્મધ્યાનમાં તન્મયતા વધતી જાય એમાં ધર્મ ઉપદેશ કરવાનું કાર્ય, ધર્મ પ્રભાવનાનું કાર્ય, ધર્મધ્વનનું કાર્ય બધું છૂટતું જાય, શુક્લ ધ્યાનમાં જાય. ખ્યાલ આવ્યો? બરોબર. તો પણ સાધુ પદમાં એટલી અધિક આત્મરમણતાનો અભ્યાસ થઈ જાય છે કે એક અંતર્મુહૂર્ત કરતાં વધારે સમય આત્માના અનુભવ વિના રહેતા નથી. વાપરો શું કહ્યું? સાધુ પદમાં આત્મરમણતાની એટલી ઉત્કૃષ્ટતા હોય છે, એક અંતર્મૃતમાં મિનિમમ એક વખત આત્માનુભૂતિ કરે ને કરે જ એમને રહી શકે નહીં, અને રે તો ગુણસ્થાન પડી જાય. સમજો વાત. છઠ્ઠું ને સાતમું સાધુ પદનું વાત. આત્મધ્યાનમાં છે સાતમું ગુણસ્થાન, પડી ગયા એટલે છઠ્ઠું ગુણસ્થાન. પાછા 48 મિનિટમાં અંતર્મુહૂર્તમાં, એટલે એક મુહૂર્ત 48 મિનિટ કરતાં ઓછા સમયમાં ફરી આત્મધ્યાનમાં ના જાય તો છઠ્ઠામાંથી પડીને પાંચમામાં, ચોથામાં જે યોગ્યતા હોય ગુણસ્થાનમાં નીચે પડી જાય. બાહ્યમાં મુનિલિંગ રે. મુનિલિંગનો ત્યાગ કરે એમ નથી વાત. બરોબર. આ અંતરના પરિણામની ચર્ચા. સાધુને જ્યાં સુધી તે ઉપશમ કે સપક્ષણીએ ન ચડે ત્યાં સુધી છઠ્ઠું અને સાતમું ગુણસ્થાન હોય છે. દરેકનો સમય એક અંતર્મૃતથી વધારે નથી. છઠ્ઠા ગુણસ્થાનમાં એક અંતર્મૃતથી વધારે નહીં અને સાતમામાં એક અંતર્મૃતથી વધારે નહીં. 48 મિનિટ કરતા ઓછી એમનો અંતર્મુહૂર્ત. એક મુહૂર્ત એટલે 48 મિનિટ, અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ નહીં. પણ પૂરી વાત તો આપણે જે સવાલ ચાલે છે એનો જવાબ નથી બોલવો તમારે. અંતર્મુહૂર્ત કોનું નામ? 48 મિનિટથી ઓછી, 48 મિનિટ નહીં. 48 મિનિટ કોનું નામ? મુહૂર્ત. એક મુહૂર્તનું નામ 48 મિનિટ. શબ્દોનો તમે અર્થ સમજતા નથી અને મનમાં ગૂંચવડા નીકળતા નથી. એક મુહૂર્ત એટલે 48 મિનિટ, અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટ કરતા ઓછું એમ સમજો. તો છઠ્ઠા અને સાતમા ગુણસ્થાનમાં રહેવાનો કાર એક અંતર્મુહૂર્તથી વધારે નથી. એટલે બેમાંથી એકે ગુણસ્થાનમાં 48 મિનિટ પૂરી ના કરે, એમ પૂરી કરે તો નીચે પડી જાય, અને સાતમા ગુણસ્થાનમાં પૂરી કરે તો કેવળ જ્ઞાન થાય. છઠ્ઠા ગુણસ્થાનમાં 48 મિનિટ કરતો વધારે સમય થાય તો પાંચમામાં જતા રહે, અને સાતમા ગુણસ્થાનમાં 48 મિનિટ કરતો વધારે સમય થાય તો કેવળ જ્ઞાન થાય. નિયમ એમ સમજો, એનો પૂરો અર્થ સમજો. બરોબર. આગળ. જ્યાં સુધી સાધુ તે ઉપશમ કે સપક્ષણીએ ન ચડે ત્યાં સુધી છઠ્ઠું અને સાતમું ગુણસ્થાન હોય છે. દરેકનો સમય એક અંતર્મુહૂર્તથી વધારે નથી. વ્યવહાર ધર્મ કે ક્રિયાનું પાલન છઠ્ઠા ગુણસ્થાનમાં હોય છે. આ 13 પ્રકારના મહાવ્રત, સમિતિ, ઇન્દ્રિય વિજય, ગુપ્તી, આ બધાનું પાલન છઠ્ઠા ગુણસ્થાનમાં. સાતમા ગુણસ્થાનમાં કશું પાલન નહીં. એ તો આત્મરમણતા જ, ખાલી ફક્ત આત્મરમણતા, બીજું કશું નહીં. બરોબર. આહાર વિહાર નિંદ્રા અને નિહાળનું કાર્ય છઠ્ઠા ગુણસ્થાનમાં હોય છે. જો આ વ્યવહાર કાર્યોમાં અંતર્મુહૂર્તથી વધારે સમય લાગે તો વચ્ચે વચ્ચે સાતમું ગુણસ્થાન ક્ષણભર માટે આત્મ અનુભવરૂપ થઈ જાય છે.
ભાવલિંગી સંતોની ચર્ચા શું કહે છે? જો આ બધા કાર્યોમાં 48 મિનિટ કરતો વધારે સમય લાગી જાય તો વચ્ચે વચ્ચે આત્મ અનુભૂતિ થઈ જાય થોડા થોડા સમય માટે, એમનેમ ના રે. આહાર લેતો લેતો આત્મ અનુભૂતિ થઈ જાય, ખ્યાલ આવે છે? વિહાર કરતો કરતો આત્મ અનુભૂતિ થઈ જાય, એ તો મુનિપદ છે, તો સાધુપદ છે. એમ સમ્યક દ્રષ્ટિને ગ્રહ ત્યાગ અને સાધુપદનું ગ્રહણ ત્યારે જ થાય જ્યારે તેની અંદર પ્રત્યાખ્યાન કશાયનો ઉદય ન થતો સહસા વૈરાગ્ય જાગે. હવે પોઈન્ટ સમજો. જો 4 પ્રકારના કશાયની વાત છે ને, અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાન, સ્વંજલન. અનંતાનુબંધીનો અભાવ થાય એટલે સમ્યક દર્શન થાય. અપ્રત્યાખ્યાનનો અભાવ થાય તો 5મું ગુણસ્થાન આવે, નહીં તો ના આવે. અંતરંગમાં તે પ્રકારના કર્મના ઉદયનો અભાવ. એમ અનંતાનુબંધી અપ્રત્યાખ્યાના વર્ણન ક્રોધ માન માયા લોભ રૂપ કર્મનો ઉદયનો અભાવ તો 5મું ગુણસ્થાન. અનંતાનુબંધી અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન ક્રોધ માન માયા લોભ રૂપ કર્મના ઉદયનો અભાવ તો મુનિપદ. હવે નિયમ તો આ છે. જુઓ, વ્યાપાર કરવાની રીત છે ને કે ભાઈ તમારે પહેલાં લાયસન્સ લેવું પડે, તમારો જીએસટી નંબર લેવો પડે, સરકારમાં નોંધ કરાવવી પડે. આ કાર્ય પદ્ધતિ તો આ છે ને. અને કોક એમનેમ કરો કે એવું બધું કશી જરૂર નહીં, અમે નથી કરતા એમનેમ. તો એને શું કહીએ આપણે? તું એમનેમ કરું છું તું કર, પણ પકડાય તારે બધું વ્યાજ હાથે હાલવું પડશે, પછી તારા હાથમાં કશું નહીં રહે. આ મહેનત બધી બાદ જ જશે કરેલી. એમ તું કદાચ એમનેમ ખોટું સાધુપદ લઈ લઉં સમજ્યા વગરનું તો લે. પણ આચાર્યો તો જો આ સમયસાર આદિ ગ્રંથોમાં અથવા અન્ય આચાર્યોએ આપણે ભાઈ શું કહેવાય અમૃતચંદ્ર આચાર્ય પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં મનાઈ કરી છે, યોગ્યતા વગર સાધુપદ લેવું નહીં, અને લેશો તો નુકસાન થશે. જો સાધુપદ લીધા વગર તમે 4થા ગુણસ્થાનમાં છો તો ફાયદાનું કોમ, અને યોગ્યતાથી વિરુદ્ધ સાધુપદ લીધું તો નુકસાન, એનાથી વધારે ખોટા કર્મ બંધ થશે. એમ આચાર્યો કહે છે. હવે આપણે સમજવાનું છે કે યોગ્યતાથી ખોટું કાર્ય કરો એટલે તમારા પરિણામ ના જાળવી શકો. યોગ્યતા નથી તમે કરો છો તો સીધે પરિણામ જળવાય. આકુળતા વધે, અને આકુળતા વધે તો વિપરીત કર્મ બંધ થાય. માટે આ 3 પ્રકારના કશાયના કર્મના ઉદયનો અભાવ થાય ત્યારે સાધુપદ લે. ફરીથી બોલું, સમ્યક દ્રષ્ટિ ગ્રહ ત્યાગ અને સાધુપદનું ગ્રહણ ત્યારે જ થાય. ગ્રહ ત્યાગ અને સાધુપદનું ગ્રહણ બે ત્યારે થાય જ્યારે તેની અંદર પ્રત્યાખ્યાન કશાયનો ઉદય ના હોય અને સહસા સહજ વૈરાગ્ય જાગે તો લે. હવે પેલાને થયું છે કે નહીં, પેલાને થયું છે કે નહીં, એ બધું કોમ મારું તમારું નથી. આપણું શું થયું છે એનો જ વિચાર કરો. બીજાનો કોઈ જવાબ આપણી પાસે નથી. સમય થઈ ગયો છે, આગળની વાત કરો.